વાત જૂનાગઢની કરીએ. જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. માંગરોળમાં સૌથી વધુ 3.54 ઇંચ વરસાદ વરસ્યો. કેશોદમાં 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેર અને કેશોદમાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. વંથલી અને મેંદરડા પંથકમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પર 1/2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તો જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અનેક આવી ગલીઓ છે જ્યાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા. તો ગિરનાર પર્વત પર 1/2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર જૂનાગઢથી ફોન લાઈન ઉપર જોડાયા છે. સાગર, જૂનાગઢમાં મોટા ભાગના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અત્યારે શું સ્થિતિ છે? જી, ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢમાં બપોર પછી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સવારથી અત્યાર સુધીમાં મેઘરાજાની અવિરત સવારી રહી છે. ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો મેઘરાજાની ધબડબાડાટી જે ચાલુ છે તેમાં માંગરોળમાં 3.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. એવી જ કેશોદમાં પણ 1.25 ઇંચ વરસાદ છે. જૂનાગઢમાં પણ 1.25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. વંથલીમાં પણ 1 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે. મેંદરડામાં પણ 1 ઇંચ વરસાદ છે અને વિસાવદર પંથકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે માળિયામાં પણ 0.5 ઇંચ વરસાદ છે અને ખાસ ગિરનાર ઉપર પણ ઉપરવાસમાં સારો વરસાદ છે. હાલમાં અત્યારે જોઈએ તો જૂનાગઢના જે તળેટી વિસ્તાર ભવનાથમાં છે એમાં પણ વરસાદનો માહોલમાં સહેલાણીઓ પહોંચ્યા છે અને વરસાદના માહોલની મજા માણી રહ્યા છે.